આ ભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ હું કહેવાનું સબસ્ક્રાઇબ. તને કોંગ્રેચ્યુલેશન પેલા કહી દેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામ અમારા 100 કે પૂરા થઈ ગયા કેક લાવ્યો હતો અને તમે કેક ખાવા આવો કે કોકની હવાએ ઉડવું અને ટોળા લઈને ફરવું એ બારિયાની ટેવ નથી. અરે જો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જઈશો બધાય. તો સ્વાગત છે એક મારા નવા વિડીયોની અંદર. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો કંઈ નહીં, વસ્તુ બતાવું તમને અત્યારે ચારમાં. આંબામાં છે ને મોર આવી ગયા છોરા, અને અહીંયા અમારા રજવાડામાં જ છે અને બાર જ પડે છે પાછું. તો આંબા માલી એવડી આવશે ને ચાલો કોઈ વધવાની નહીં, કારણ કે આ બધા જુઓ બેઠા જ હોય, તોડીને બગડા સટી જ બોલાવવાની, ખાઈ જાય. અમે જો અલ્લાની અંદર ફૂગો શું દડો હતો તમને નહીં દેખાય નથી, કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે છે રવિવાર, તો કંઈક આપણે જવાનું એક જગ્યાએ જવાનું છે બાયપાસ રોડ ઉપર, અને બતાવેલું છે તો રીલ શૂટ કરવા બતાવજો, બન્યા રહેજો. તો મિત્રો, હું મારો ભાઈબંધ છે ને સોલે પૂરા ખાવા આવ્યા છે, આપણે સોલે પૂરા ખાવાના સારો થાય. તો આવા કંઈક આવે છે, આપણે તો પહેલી વાર જોયા છે. અને અહીંયા કંઈક લારી આવે છે, જો ભાઈ આ કંઈક રાધેશ્યામ મંદિરની એક્ઝેક્ટ સામું સામ અહીંયા મેન બજારમાં આ બધું ઘણી આઈટમો મળે છે. ખાઈને લે લો, પેલા ખાઈ લઈએ આપણે સોલે ભટુરા. આ કંઈક પનીર મોમોસ ચીઝ રોલ, હાલો તો ખાઈ લઈ. મિત્રો અમે આવ્યા હતા ગામમાં ને અમને ફાઇવ લઈ ગયા છે, આ રીતે ઓળખતા રહેશો તો તમને બતાવું, મુલાકાત કરાવું. તો કેમ છે મુકેશભાઈ? બસ જય માતાજી, જય માતાજી. તમારે કેમ છે? કયો બસ મજા. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ, હું તો બધું વસ્તુ લેવા આવ્યો હતો ને આજ તો ખાસ મને છે ને કોંગ્રેચ્યુલેશન પેલા કહી દેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામ અમારા 100 કે પૂરા થઈ ગયા કેક લાવ્યો હતો અને તમે કેક ખાવા આવો. બરાબર, ભાઈને 100 કે પૂરા થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં, અને ભાઈના તમે ઘણા વિડીયો જોતા છો, યુટ્યુબમાં પણ બનાવે છે અને ઇન્સ્ટામાં પણ બહુ સારું નામ છે, તો ગીતમાં બહુ સારું નામ છે. કાંઈ વાંધો ના આવે. તો મિત્રો, મુકેશભાઈને મળીને બહુ આનંદ આવ્યો છે અમને. તમે લોકો પણ ઓળખતા હોઈશો, જો મુકેશભાઈને તમે ઓળખતા હોય તો જરાક કોમેન્ટ કરી નાખજો. અત્યારે આપણે આવી ગયા છીએ બાયપાસ 4 લાઇન ઉપર વિડીયો બનાવવા. તો મનીષભાઈ જો વિડીયો શૂટ કરે છે, તો આવી રીતે કંઈક નજારો આવે છે અહીંથી. મનીષભાઈ અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે. ક્યારેક વાહન આવી જાય તો થોડીક તકલીફ પડી જાય છે. જુઓ, ભૂલાઈ ગયું ભાઈને, ભૂલાઈ ગયું હા, એવું લાગ્યું છે, ભૂલાઈ આપણે જોઈ જાય નીચેથી કેવો નજારો આવે. તો આવો કંઈક આવેલો ભાઈ, જો કેટલા દૂર છે. પહેલાં થોડુંક ઝૂમ છે કાઢીને. આ સર્વિસમાં છે. આ બેલા બને છે, કોઈને મકાન બનાવવું ને તો લેવા આવી જાય. પાછું બોલાય ભાઈ પણ રીલ શૂટ કરી નાખે, પછી આપણે એને પૂછશું કંઈક આવું વિડીયોમાં કન્ટિન્યુ બનાવે કે કોકની હવાએ ઉડવું અને ટોળા લઈને ફરવું એ બારિયાની ટેવ નથી. અરે જો તારક તમારે અખતરો કરવો હોય ને તો તમારા ભડવાના ટોળા લઈને તમ તારે વહી આવજો. મિત્રો, એના વિડીયો બનાવી લીધો છે ને, આપણે એની પાસે આપણે 2-3 શબ્દ એને પૂછીએ. આપણે પૂછવાના છે, મને મગજમાં છે. પેલા આપણે આ ભાઈને મળો, કેમેરામેન કેમ છે? બસ મજા. આ ભાઈ વિડીયો બહુ મસ્ત શૂટ કરે છે આ ભાઈ બધાને. હા, મનીષભાઈ આપણે થોડાક ઓલામાં આવી જાવ તો તડકો પડે છે, ઉભા બસ હવે ફરી જાઓ. જય માતાજી, કેમ છો ફ્રેન્ડ? મજામાં. આ ભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ હું કહેવાનું સબસ્ક્રાઇબ. હું તમને એક વાત પૂછું, સાંભળો પહેલાં. તમે આપણે શું કહેવાય, પબ્લિક તમને મેસેજ કરે ઇન્સ્ટાગ્રામમાં, તો તમે એને બર્થડેના છે, લગ્નના છે અને એ બધી ફરમાઈશો પૂરી કરી આપશો ખરા? 1 તારીખ એનો પણ ચાર્જ લાગશે. હા, ચાર્જ લાગશે, બરોબર છે. અને આ શું કહેવાય, જે ઓલું દુકાનો બની હોય એનું પ્રમોશન કરી આપશો? હા, પ્રમોશન બરોબર છે. તો એને ડીએમમાં મેસેજ કરી નાખજો. આઈડીનું નામ છે મનીષભાઈ બારૈયા. પાછળ શું આંકડા લાગે છે? 5102. 5102. તો કાંઈ વાંધો નહીં, તમે તારે
મેસેજ કરજો ભાઈને, વિડીયો બનાવી દેશે. પણ અત્યારે નહીં, 1 તારીખ પછી, 1 તારીખથી ચાલુ કરવાનું છે ને, 1 તારીખથી ભાઈ ચાલુ કરશે. તો કાંઈ વાંધો નહીં, તમે તારા બર્થડેના છે, લગ્નના છે અને શ્રદ્ધાંજલિના વિડીયો છે અને પ્રમોશન કરવા હોય તો પણ મનીષભાઈ બનાવી દેશે. તો કાંઈ વાંધો નહીં, આપણે રીલ શૂટ કરી નાખીએ. ભાઈ રીલ શૂટ કરે છે, પછી આપણે રીલ શૂટ કરી નાખીએ. ચાલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને ભાઈ જો છે રિક્ષાવાળા ભાઈ, કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ. તમે છે ને વાડી વિસ્તારમાં રોજડા જોતા હશો તો આજે સિટીમાં પણ રોજડા ગળી ગયા છે. જો તમને બતાવું જોરા અહીંયા હવે નવીન વસ્તુ છે કે નહીં, પડખે જાય મારે થોડા આપા કઈ એકારે બે છે જુગલબંધી. હાય મેરે દોસ્ત, મેરે કલેજા, कैसे हो सब लोग? શૂટ કરું છું, તમારો વિડીયો ઉતારું છું. હરકા ઉપર બી બસ એમ અહીંયા સમજો. એ તું તો અહીં જોયેલા ભાઈ ગયા હતો ભાઈ, અહીં જોવો, અહીં જોવો, અહીં જોવો બે આ કરો. આ જુગલબંધી જોડી છે. જો બે ઉભા રહી ગયા કે મારે ફોટો પાડી જાય, બે હરખાણા અને હા આપા ભાઈ ગયા. હા બધા પતંગ સકાવે છે. આ મવા સિટીમાં ગળી ગયા મારા બેટા, નકર વાડી વિસ્તારે નથી. જુઓ અહીંયા આવી ગયા, અમારા ઇલાકામાં આવી ગયા છે રોજડા. કોને પૂછીને આવ્યા છે ભાઈ? તો પાછા આ બાજુ આવ્યા જોરા આવી. આ ગાયું તો હોય એ તો સમજા, પણ આ બે મારા બેટા ક્યાંથી ભૂલા પીડ્યા છે? હાલો આવી જાવ અહીંયા આવો તો બી સાવન મન નથી થતું લાગતું. આજ નથી કોકના કપાની પથારી ફેરવશે. આ બાજુમાં દિવાલ મારીને કપા છે, આજે લોકોને કપાની પથારી ફેરવવાના છે. એ પાકું કાંઈ વાંધો ના, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. એ તો આવ્યા જ કરે, આપણે એ લોકો આવ્યા કરે એવું કંઈ ન હોય. હાલો બિના તો મિત્રો ઓલા રોજડા હતા ને એ બધા રોજડાના માલિક તમને બતાવવા જો બેઠા. આ બધા રોજડાના માલિક છે, રોજડાના માલિક છે ને ઓલાને તમે ઓળખતા જશો, પેઠા. અને સામે જો દાદા બેઠા છે, દાદાને તમે ભાળો છો, દાદાને પડખે પેલો ભાઈ બેઠો છે લાલુ, માલિક છે આ જમીનના. 4 વીઘાના માલિક છે. કેટલાના? 4 વીઘા. કઈ ગામ છે 4 વીઘા? અહીંયા આપણે કથીવદર. કથીવદર આ કે દડાડ. હવે આમાં કોનું હાસું માનવું? એ તો આ બે ઓલા બે આવી ગયા આવડા યા દાદર વાડી ના આ રોજડાની વાત છે. તો આ બાજુ આવે છે, નજીક આયલા. ગાયને નવીન લાગ્યું કે શું છે, કયું જનાવર છે, નવીન લાગ્યું. એ બચ્ચા નથી હવે આપા, તમે શું લેવા મળ્યા હવે? સારું કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમારા ઓલા કાનાભાઈ જુઓ એને ભગાડે ગાડીના ઓલું કરીને. અહીંયા આવ્યા તો એને એમ શું હોય ને કે અમારો ફોટો પાડે છે, પાછા આપણે જઈએ ને પાસે. ઉશ 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 ઉશ. એ બાજુ નો આવે ભાઈ. ઉશ જોડી ઉશ. ભાગ્યા રોડ કરો કીરો ભાગ્યા તો ભાગ્યા. આ જો રોજડાનો માલિક, આ રોજડાનો માલિક છે ઓલો. આ તારા છે ને બે આરામ છે. આને હું કાઢ્યા હું કામ પણ સરવા કાઢ્યા એમ ને. કાંઈ નાની પહેલાં આટલા બધા રોજડા. ચાલો આપણે તમે વિડીયો મેં પાણો બાંધી ઉલીને તમને રેડી લાગુ છું ને? રેડી. તો મિત્રો આજે છે ને તમે વિડીયો આખો જોજો, કારણ કે અમે 2 સેલિબ્રિટી હારે મુલાકાત કરી છે. તમે બેયને ઓળખતા જશો. એક છે મુકેશભાઈ સરવૈયા અને બીજા છે મનીષભાઈ બારૈયા. બરાબર, તો તમે આખો વિડીયો જોઈ લેજો, કેમ કે આજે છે ને અમારે વહેલા હારસું આવી જવું છે, કારણ કે ઠંડી પડે છે 108 ડિગ્રી ઉપર. બરોબર હાવ બરોબર છે. પાકું બહુ ટાઈટ હોય. તો આપણે ક્યાં ગીતા ક્યાં? આપણે અહીંયા મેળો જોવા. મેળો જોઈને કેવી આનંદ આવી? તમને બહુ આનંદ આવ્યો કે આવી આનંદ બહુ આવ્યો. અને તો હવે આપણે પરફોર્મ કરાવી જોઈએ આગળની. હાલો તો હવે હોઈ જાય ફટાફટ ઘરે જઈને. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌ રામ રામ ને જય શ્રી રામ. હાલો બાય.